વંદનીય ગુરુજનો, આપ સૌને નમસ્કાર. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે હું મારી દરખાસ્ત નોંધાવું છું. મારો બાયોડેટા આ પ્રમાણે છે. નામ ભરવાડ રઘુભાઈ સોઠાભાઈ. હોદ્દો મુખ્ય શિક્ષક. શાળા ટીંબાગામ પ્રાથમિક શાળા, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ, વતન ટીંબાગામ. શાળાનો ડાયસ કોડ 2417-020-9605. જન્મ તારીખ 31/5/1980. ખાતામાં દાખલ તારીખ 21/1/1999. આ શાળામાં દાખલ તારીખ 1/8/2009. શૈક્ષણિક લાયકાત બુનિયાદી અધ્યાપન પ્રવીણ 1998. વિશેષ લાયકાત BA, ડબલ ગ્રેજ્યુએટ, MA. ભણાવતા ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન. શૈક્ષણિક અનુભવ 22 વર્ષ. મોબાઈલ નંબર 9998946067. મારી કામગીરીની વિગતનો અહેવાલ. મેં મારી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત જાંબુઘોડા તાલુકાની પણિયારા પ્રાથમિક શાળામાં તારીખ 21/1/1999ના રોજથી આરંભ કરી. ધોરણ 1 થી 7ના 132 વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યની જવાબદારી 2 શિક્ષકોના શિરે હતી. થોડા સમય બાદ ઈસવીસન 2002 થી ઈસવીસન 2009 સુધી આચાર્ય તરીકેની ભૂમિકા સંભાળી. મારી આચાર્ય તરીકેની કારકિર્દીમાં સ્થાનિક પ્રજામાં ખૂબ જ સારી આત્મીયતા સાધી અને શાળાના વિકાસ માટે ગામના યુવાનોનું મંડળ બનાવી શાળાના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. શાળામાં શાળા બેંક, રામહાટ, ખોયાપાયા, અક્ષયપાત્ર, આજનો દીપક, આજનો ગુલાબ, શાળાબાગ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં નવો ઉત્સાહ પેદા કર્યો. શાળા બેંકમાં ઈસવીસન 2002 થી ઈસવીસન 2009 સુધી 3 લાખથી વધુ નાણાકીય ભંડોળ એકત્ર કરી બાળકોને શૈક્ષણિક સાહિત્ય, ગણવેશ, થેલા શાળા કક્ષાએ જ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો કરતા. આવી અનેક ઉત્તમ કામગીરીના ભાગરૂપે ઈસવીસન 2002માં CRC અને તાલુકાની પ્રથમ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણિયારા પ્રાથમિક શાળાને મળ્યો તથા ઈસવીસન 2006માં જિલ્લાની શ્રેષ્ઠ ગ્રીન સ્કૂલમાં જિલ્લામાં 3જા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈસવીસન 2007માં લોકફાળાની રકમથી ₹1,05,000 એકત્ર કરી ધોરણ 3 થી 7ના બાળકો માટે બેન્ચીસ બનાવડાવી. આમ મારી આચાર્ય તરીકેની ભૂમિકામાં ઈસવીસન 2002 થી 31 જુલાઈ 2009 સુધી પણિયારા પ્રાથમિક શાળાને સમાજમાં અને પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ સ્થાન અપાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 1 ઓગસ્ટ 2009થી મારી માતૃશાળા ટીંબાગામ કુમાર શાળામાં શૈક્ષણિક સફર શરૂ થઈ. આ શાળામાં આવીને સૌપ્રથમ શાળાને હરિયાળી બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. આ શાળામાં ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો અને ગામમાં જ શાળામાં શાળા બેંક, રામહાટ જેવી અનેક બાળ વિકાસની પ્રવૃત્તિઓ શરૂ કરી. શૈક્ષણિક કાર્યની સફર. શાળાની અન્ય પ્રવૃત્તિઓની સાથે હું મારા વર્ગના બાળકોના શિક્ષણ કાર્ય માટે સદાય જાગૃત રહું છું. બાળકોની શૈક્ષણિક કચાશને દૂર કરવાના સતત પ્રયત્નો કરું છું. શિક્ષણ કાર્યમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કાર્ય કરી બાળકોને નિત નવું શિક્ષણ આપવાનું પસંદ કરું છું. શિક્ષક તરીકેની મારા ઉત્તમ કાર્યની નોંધ વર્ષ 2016-17માં GCRT ગાંધીનગર QCell દ્વારા લેવાઈ, જેમાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત રાજ્યમાં આદર્શ પ્રવૃત્તિશીલ શિક્ષણ કાર્યની શૈક્ષણિક શોર્ટ ફિલ્મ બનાવી સમગ્ર રાજ્યના શિક્ષકોને તાલીમ રૂપે બતાવવામાં આવી. શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તાલુકા કક્ષા વર્ષ 2016માં અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2019માં પ્રાપ્ત થયો. નોકરી દરમિયાન 173 તાલીમો લીધી છે. લોકફાળો. બાળકોના શિક્ષણ અને શાળાના વિકાસ માટે 11,34,500 જેટલું દાન મેળવ્યું છે. ઇન્સ્પાયર એવોર્ડ વર્ષ 2019 થી 2021 દરમિયાન 6 એવોર્ડ કુલ ₹60,000 રકમના પ્રાપ્ત કર્યા
ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પસંદગી સીઆરસી કક્ષાએ 34 વખત, તાલુકા કક્ષા 21, જિલ્લા કક્ષાએ 13 અને રાજ્ય કક્ષાએ 3 વખત પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કર્યું. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ જિલ્લા કક્ષામાં 6 વખત, રાજ્ય કક્ષાએ 1 વખત પ્રેઝન્ટેશન કર્યું. રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ 15 વખત અને જિલ્લા કક્ષાએ 5 વખત બાળકો વિજેતા થયા. વર્ષ 2016માં શાળાના બાળકોની શ્રેષ્ઠ અભિવ્યક્તિના ભાગરૂપે માનનીય સાંસદ શ્રી પ્રભાતશ્રી ચૌહાણ સાહેબ, પંચમહાલ કલેક્ટર શ્રી પી ભારતી મેડમ, પંચમહાલ ડીપીઓ શ્રી અર્ચના મેડમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. શાળા પરિવારના શ્રેષ્ઠ કાર્ય થકી વર્ષ 2017માં ગોધરા તાલુકાના બેસ્ટ એસએમસી એવોર્ડ અને શાળા સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયા. કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને પંચ મહોત્સવની સ્પર્ધાઓ વર્ષ 2017માં શ્રેષ્ઠ દેખાવ કરી કલેક્ટર સાહેબ શ્રી લાંગા સાહેબના હસ્તે પ્રશસ્તિપત્ર મેળવ્યા. વર્ષ 2018માં શાળા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 110 વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા એસએમસી સભ્યોનો ગામના અગ્રગણ્ય વડીલોના હસ્તે ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. વર્ષ 2014થી નામાંકન સ્થાયીકરણની ગુણવત્તાને સુધારવા પ્રવેશ જાહેરાત, પેમ્પલેટ વિતરણ, પોસ્ટર લગાવવા, શાળાની પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયા, યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક પર શેર કરવાથી ખાનગી શાળામાં ગયેલા 75થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. બાળકોની સુસુપ્ત શક્તિઓને ખીલવવા સતત 5 વર્ષ સમર કેમ્પ, કન્યાઓના આત્મરક્ષણ માટે કરાટે ક્લાસ તથા મહિલા સશક્તિકરણ માટે વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે મળી વિવિધ સેમિનાર, યોગ શિબિર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા. કોવિડ-19 હોમ લર્નિંગને ગુણવત્તાયુક્ત બનાવવા ગામના 90 યુવાનો જેમની સ્વયંસેવક ટીમ બનાવી ગામમાં 18 વર્ગો શરૂ કરી 332 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું, જેમાં ખાનગી શાળામાં ભણતા 52 વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મેળવ્યું. એની ફલશ્રુતિ રૂપે આ ઇનોવેશનને રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું. વર્ષ 2021 કોવિડ-19 શહેરી શિક્ષણને અસરકારક બનાવવા મોટરસાયકલ પર ફરતી શાળા જ્ઞાનદીપ રથ ₹37,500ના સ્વખર્ચે તૈયાર કર્યો, જેનું ઉદ્ઘાટન પંચમહાલ જિલ્લાના ડીપીઓ શ્રી ડૉક્ટર વીએમ પટેલ સાહેબના હસ્તે થયું, જેની ફલશ્રુતિના ભાગરૂપે આઈઆઈએમ અમદાવાદ બીજા જ દિવસે એની નોંધ લઈ નવતર પોર્ટલ પર સ્થાન મળ્યું. જીઆઈઈટી ચાણક્ય ભવન ગાંધીનગર પંચમહાલના પ્રથમ ઇનોવેશન તરીકે સબમિટ થયું. જીઆઈઈટી અને જીસીઆરટી સંયુક્તપણે ક્રિસ્મોત્સવ 2021ના આયોજનમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિમાં 34 વિડીયો યુટ્યુબ પર તૈયાર કરી યુટ્યુબ, ફેસબુક, જીઆઈઈટી, ફેસબુક, વોટ્સએપ, બ્રોડકાસ્ટ પર અપલોડ કરી અનેકોને ગ્રીષ્મોત્સવમાં જોડ્યા. વર્ષ 2022માં 22 માર્ચમાં શાળાનો 100 વર્ષ જૂનો એક ઓરડો જે 17 વર્ષોથી બંધ હાલતમાં હતો, જેના સમારકામ માટે ગામ લોકો પાસેથી 1,50,000નો લોકફાળો મેળવી આ ઓરડાને કાર્યરત કર્યો. સમાજ સેવા અખિલ ભારતીય સંપૂર્ણ ગ્રામ વિકાસ યાત્રા વર્ષ 2007માં વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 251 ગામોમાં 30 દિવસની મોટરસાયકલ યાત્રા દ્વારા લગભગ 2,51,000 લોકોને આધ્યાત્મિક જ્ઞાન, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને યોગી ખેતીનો સંદેશ આપી અનેકોને વ્યસન મુક્ત કર્યા. સાહિત્ય પ્રદાન પંચમહાલ જિલ્લાના કેળવણીનો ઇતિહાસ પુસ્તક 2020માં તથા પ્રજ્ઞા તાલીમ મોડ્યુલ વર્ષ 2016માં લેખક તરીકે કામગીરી કરી તથા ગ્રંથાલય જ્ઞાન સંગ્રહ ગુજરાત રાજ્યમાં પણ મારા સાહિત્યને કોવિડ-19 દરમિયાન સ્થાન મળ્યું.
પ્રશસ્તિપત્ર અને સન્માન. શાળા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જીસીઆરટી ગાંધીનગર ક્યુસેલ દ્વારા ઋણ સ્વીકાર સન્માનપત્ર 2014માં પ્રાપ્ત થયું. ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ ડીપીઓ શ્રી ડૉક્ટર વીએમ પટેલ સાહેબ, ગોધરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીકે રાહુલજી સાહેબ, ગોધરા મામલતદાર શ્રી આર ગરોડ સાહેબ, ટીપીઓ શ્રી કૃણાલભાઈ અઠીલા સાહેબ, અખિલ ભારતીય ગ્રામ વિકાસ યાત્રા આયોજક બ્રહ્માકુમારીજ માઉન્ટ આબુ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં સફળ પ્રદાન. હોમ લર્નિંગ અંતર્ગત 90 સ્વયંસેવક અને ટેકનોલોજીનો મહાયજ્ઞ આ ઇનોવેશનને રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું. સાહિત્ય નિર્માણ ગ્રંથાલય જ્ઞાન સંગ્રહ રાજ્ય કક્ષાએ સબમિટ કર્યું. ઇન્સ્પાયર એવોર્ડ પ્રોજેક્ટ પસંદગી 2019-2021માં કુલ 6 એવોર્ડ પ્રાપ્ત થયા. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન રાજ્ય કક્ષાએ 2019, 2021 અને 2022માં પ્રેઝન્ટેશન કર્યું. ઓનલાઈન ડિજિટલ ફરતીશાળા જ્ઞાનદીપ રથ જેને જીઆઈઈટી ચાણક્ય ભવન ખાતે 2021-22માં પંચમહાલ જિલ્લાના પ્રથમ ઇનોવેશન તરીકે સબમિટ થયું. વાયકા કેન્દ્રના ક્રીડાશ્રી તરીકે શાળાના બાળકોને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી હિસ્સેદારી. પ્રજ્ઞા માસ્ટર ટ્રેનર્સ તરીકે જિલ્લાના શિક્ષકોની તાલીમ. વર્ષ 2010માં ગાંધીનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ પરિષદમાં હિસ્સેદારી. ઇકો ક્લબ પ્રકૃતિ પ્રેમી મંડળના બાળકોને સહભાગી બનાવી શાળાના પર્યાવરણને હર્યુભર્યું બનાવ્યું. પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિ નિદર્શન ડેમોન્સ્ટ્રેશન પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રજ્ઞા તજજ્ઞોને માર્ગદર્શન આપ્યું. આમ મારી 22 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શાળાને પ્રગતિમય બનાવવા માટે, શાળાના વિકાસ માટે, શાળાના બાળકોના વિકાસ માટે પ્રયત્નો કર્યા. સતત પ્રયત્નશીલ રહું છું અને આગળ પણ શાળા દિન પ્રતિદિન આગળ પ્રગતિ કરતી રહે એના માટે સદાય પ્રયત્નશીલ રહી મારી શૈક્ષણિક ફરજને અદા કરીશ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.